નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. હવે ગઈકાલના વિડીયોની અંદર આપણે એક ચર્ચા કરી હતી કે ભાઈ 12 તારીખનું પ્રોટેસ્ટ, ઘણા મિત્રોના મેસેજ હતા કે ભાઈ ટ્રેડરનું પ્રોટેસ્ટ છે અને એમાં આપણે સાહેબ ભાગ લેવાનો છે કે નહીં. એટલે મેં તમને એક સિમ્પલ અને સાદો સરળ રસ્તો આપ્યો હતો કે 3 થી 5 કરોડની આજુબાજુનું વોલ્યુમ હશે તો આપણે વિચારશું, બરાબર. બાકી તો જો 1 કરોડનું વોલ્યુમ હોય તો સમજવાનું કે પ્રોટેસ્ટ 100% ચાલુ છે. પણ 5 કરોડનું વોલ્યુમ હોય તો પછી એને આપણે પ્રોટેસ્ટ માનીએ કેમ કે ભાઈ માર્કેટની અંદર ટ્રેડર પ્રોટેસ્ટ કરે છે, બરાબર. તો આ મૂવમેન્ટ પોસિબલ નથી ભાઈ, બરાબર. તો આ બધી ઇનસાઇડરની એક ચાલ હોય છે, બરાબર, જે માર્કેટની અંદર એક ન્યૂઝ ફ્લો કરે અને પછી માર્કેટમાં મૂવમેન્ટ આપે, બરાબર. આનાથી વિશેષ કાંઈ હોતું નથી. હું 6 વર્ષથી જોઉં છું, આ લોકો આવી રીતે જ કરે છે, બરાબર. એમાં કાંઈ નવીનતા છે નહીં. જ્યારે જે દેખાડે છે એ ક્યારેય હોતું નથી, કેમ કે જે દેખાડે છે હોય તો પબ્લિક 93% ઓપ્શનની અંદર લોસ કરે નહીં, બરાબર. આ સિમ્પલ, સરળ અને સાદી વસ્તુ છે. જ્યારે આ સમજાઈ જશે ત્યારે માર્કેટ ક્લિયરલી સમજાઈ જશે. હવે માર્કેટે શું કર્યું તો કે પહેલી જ કેન્ડલ કેવી બનાવી? પિન બાર, બરાબર. પણ એ જે હાઈ છે એને બીટ કરી શકી નથી. આ લોને શું કર્યું છે? બીટ કર્યું. સેકન્ડ કેન્ડલ નીચે ક્લોઝ થઈ. નેક્સ્ટ કેન્ડલ રીટેસ્ટ માર્યું. ત્યાંથી કઈ બનાવી? શૂટિંગ સ્ટાર. ત્યાંથી ગો. આ શીખવાડેલું છે ભાઈ મેં કે જ્યારે કોઈ એક 15 મિનિટની કેન્ડલ બની જાય, એની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવે, ફરી એની નીચે એક કેન્ડલ ક્લોઝ થાય અને એનું રીટેસ્ટ આવે, અહીંયાથી રિજેક્શન કેન્ડલ મળે, આપણે માની લેશું કે અહીંયા બ્રેકડાઉન કરી દીધું, બરાબર. જૂના મિત્રો જે લોંગ ટાઈમથી મને ફોલો કરે છે, આ વસ્તુ મેં શીખવાડેલી છે કે નહીં ફ્રી એનાલિસિસમાં. કોર્સમાં તો શીખવાડેલું જ છે, પણ ફ્રીમાં પણ આ શીખવાડેલું છે, બરાબર. તો આ મૂવમેન્ટ લોજિક સાથેની હતી. અહીંયાથી કોર્સમાંથી તો અહીંયાથી પકડી શકાય, બરાબર, એવું શીખવાડેલું છે. પણ આની અંદર તમે અહીંયાથી તો પકડી જ શકતા હતા, બરાબર. એટલે આ મૂવમેન્ટ આજે જે આવી છે એ કઈને આવી છે. જ્યારે અહીંયાથી આ ઉપર ગયું છે ને એ પણ કઈને ગયું છે. આ લાસ્ટ કેન્ડલ છે ને એને આપણે માનશું નહીં કે એ કેન્ડલ બની છે. આપણા માટે અહીંયા સુધી જ છે. આને ભૂલી જાઓ. ડાયરેક્ટ ભૂલાય તો ડાયરેક્ટ, હપ્તે હપ્તે ભૂલાય તો હપ્તે હપ્તે, બરાબર. તો પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ એની અંદર શું મૂવમેન્ટ જોવા મળી છે, બરાબર. પણ એક વાતનો આનંદ થયો કે જે મિત્રોએ આપણી લિંકથી એકાઉન્ટ ઓપન કર્યું છે, હા 2-4 દિવસ થોડીક મગજમારી કરવી પડી 5-7 મિત્રો સાથે કે ભાઈ આ રીતે ટ્રેડિંગ ના થાય, ઓવર ટ્રેડિંગ ના કરો. પણ જે મિત્રોએ ખરેખર એકાઉન્ટ ઓપન કર્યું છે એમાં હવે ઓવર ટ્રેડિંગનું પ્રમાણ થોડું ઓછું થઈ ગયું છે, મતલબ કે 60% ઓછું થઈ ગયું છે. આ જોઈને ખૂબ આનંદ થયો, બરાબર. અને આ જ રીતના ટ્રેડિંગ કરજો કે જેથી કરીને તમારા કેપિટલને તમે બચાવી શકો. હવે મોર્નિંગની અંદર આ જગ્યા ઉપર મસ્ત મજાનું એક ટ્રેડ હતો. જેવી સેકન્ડ કેન્ડલ ક્લોઝ થઈ એટલે આપણો પહેલો ટાર્ગેટ તો આ હતો, બરાબર. અને બાકી ઉપરના લેવલ. કોર્સવાળા મિત્રો કોમેન્ટમાં જણાવજો કે આ ટ્રેડ હતો કે નહીં. સેકન્ડ ટ્રેડ આ જગ્યા ઉપર બ્રેક, રીટેસ્ટ અને અહીંયાથી હતો.
એ પછી તમે અહીંયા સુધી લ્યો કે અહીંયા સુધી લ્યો, પણ પરફેક્ટ ટ્રેડ હતો, બરાબર. એટલે એક ટ્રેડ આ, બીજો આ અને ત્રીજો આ હતો. પરફેક્ટ, બરાબર. પણ આ ટ્રેડ પકડવા માટે તમારી પાસે નોલેજ જોઈએ, બરાબર. કોર્સવાળા મિત્રો માટે આ ટ્રેડ ઇઝી હતો, પણ જે લોકો ફ્રી એનાલિસિસ વિડીયો જોવે છે એના માટે થોડું ઓકવર્ડ હતું, કેમ કે મેં અહીંયા નીચે લેવલ આપ્યું નહોતું, બરાબર. નીચેના લેવલ મેં 67 સુધી જ આપ્યા હતા, અને જ્યારે આ નીચે આવ્યું ત્યારે ફરી એક રેઝિસ્ટન્સ પડે 67 નો જ લીધો છે, બરાબર. તો આ પણ એક જેકપોટ હતો. તો આ ટ્રેડ પુટનો કોલનો કેટલા મિત્રોએ કેપ્ચર કર્યો છે એ પણ જણાવજો. આ ટ્રેડ કેટલા મિત્રોએ કેપ્ચર કર્યો છે એ પણ જણાવજો, અને આ ટ્રેડ કેટલા મિત્રોએ કેપ્ચર કર્યો એ પણ જણાવજો. ક્રૂડના ચાર્ટના સ્ક્રીનશોટ નથી લીધા, કેમ કે લોડ ઘણો થાય છે હવે પછી, એટલે જવા દો, આજે એને કવર નથી કરતા. પણ સારી એવી મુવમેન્ટ, એમાં ડોટ લેવલ મુવમેન્ટ છે, તમે તમારી જાતે જોઈ શકશો, બરાબર. મારે બતાવવાની જરૂર નથી, લેવલ મુજબ જ છે. આવતીકાલે નિફ્ટીની અંદર શું થઈ શકે એ સમજી લઈએ, અને ત્યાર પછી સેન્સેક્સ એક્સપાયરી વિશે ચર્ચા કરી લઈએ. હવે અપસાઇડ માટે હું માર્કેટ ક્યાં ઓપન થાય ને એના ઉપર ડિપેન્ડ રહેશે, પણ આ કેન્ડલને આપણે જો ભૂલીને હાલીએ તો પછી 24,351 ઉપર આપણે બુલિશ છે ક્યાં સુધી? 24,519 સુધી. જો ઉપર જ ઓપન થઈ જાય તો પછી ખેલ પૂરો થઈ જશે, યાદ રાખજો. તો એ ટોપ ઉપર એક જ કન્ડિશનમાં આપણે એન્ટ્રી કરી શકીએ, પણ રિસ્કી, પુલબેક એન્ડ કન્ટિન્યુએશન. એ આપણે પ્રીમિયમમાં સમજશું. પણ 24,435 ઉપર 24,519 અને એનાથી ઉપર નીકળે તો 627. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે, યાદ રાખજો. ડાઉન સાઈડ માટે 351 ને પણ બ્રેક કરે ને તો પછી 264 દર્શન કરાવી શકે, બરાબર. પણ આ રેન્જમાં તમને ટ્રેપ કરશે, યાદ રાખજો. એટલે આમાં એન્ટ્રી કરો તો ટોપથી સેલ કરવાનું, બોટમથી બાય કરવાનું. મિડલમાં ક્યાં ટ્રાય કરવા જશો તો ફસાઈ જશો, બરાબર. આને બ્રેક કરી દે, આનું રિટેસ્ટ આવે તો કન્ટિન્યુએશનમાં પહેલો ટાર્ગેટ 170 અને બીજો 24,36, મતલબ કે 24,036 સુધી જઈ શકે. જ્યાં સુધી આની વચ્ચે છે ત્યાં સુધી જે બાજુ વેઇટેજ હોય એ પ્રીમિયમને ડીપથી બાય કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. નહીં કે ટોપ ઉપર. પ્રીમિયમ સમજી લો. $24,500 કોલ છે, 24,500 CE અને 24,400 PE. હવે જે મિત્રોએ આપણા લિંક ઉપરથી એકાઉન્ટ ઓપન કર્યા છે, આ 2 દિવસ ટેલિગ્રામના ચક્કરમાં આપણે એનું મેપિંગ કરી શક્યા નથી, પણ એકાદ દિવસમાં હું તમને જેટલા મિત્રોના ડેટા મારી પાસે આવ્યા છે કે મારા કોડ નીચે એકાઉન્ટ ઓપન થઈ ગયાનું લિસ્ટ આવ્યું છે, એ હું તમારી સાથે શેર કરીશ. જે મિત્રોએ એકાઉન્ટ ઓપન મારી લિંકેથી કર્યું હોય અને એ લિસ્ટની અંદર નામ ના આવે તો વહેલી તકે મારો કોન્ટેક કરજો, કેમ કે જે મિત્રોનું આપણા લિંક નીચે એકાઉન્ટ ઓપન થયા છે એનું એક અલગથી ગ્રુપ બનાવવામાં આવશે, અને ઇન્ડિયન માર્કેટ સિવાયના કોઈ પણ ચાર્ટનું અપડેશન હશે એ ચેનલની અંદર જ શેર કરવામાં આવશે, કેમ કે એ મિત્રોને એટલો ફાયદો તો થવો જોઈએ, બરાબર. તો જે મિત્રોએ હજુ પણ એકાઉન્ટ ઓપન ન કર્યું હોય તો ટેલિગ્રામ ઉપર લિંક આપેલી છે, એમાંથી એકાઉન્ટ ઓપન કરી નાખજો, એટલે જેથી કરીને આવનાર દિવસોમાં ક્રૂડ ઓઇલના ચાર્ટ છે અથવા તો શોર્ટ વિડીયો છે એ એની અંદર શેર કરવામાં આવશે, બરાબર. અને એની અંદર જો કોઈને ક્વેરી આવતી હોય તો સવારના 9થી સાંજના 9 સુધીમાં ગમે ત્યારે મને એક મેસેજ છોડી દેજો. જ્યારે પણ હું ફ્રી થઈશ ત્યારે તમને એનો રિપ્લાય કરી અને સપોર્ટ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું કે ભાઈ તમારી શું ક્વેરી આવે છે, બરાબર. સમજી લ્યો 24,500 કોલની અંદર શું થઈ શકે.
જો માર્કેટ ગેપ અપ ઓપન થાય તો 103 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ, તો પુલબેક એન્ડ કન્ટિન્યુએશન. આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ આવે તો પુલબેક સાથે કન્ટિન્યુએશન. 139 પેલો ટાર્ગેટ, બીજો 166. બરાબર. સેકન્ડ પોસિબિલિટી, આ એરિયામાં પછી ટોપ ઉપર ફસાવવું નહીં. જો ઉપર જ ઓપન થઈ જાય તો એક મોમેન્ટમ એન્ટ્રી મોર્નિંગમાં 72 ની આજુબાજુ દેખાય તો વન વે ની અંદર આ હાઈ અને એનાથી ઉપર 139 માટે જઈ શકે. પણ આ મુવમેન્ટ આપણે કહીને જ આવશે કે કીધા વગરની આવશે એ જોવાનું રહ્યું. આવું અહીંયા જો મળી ગયું, અહીંયાથી બાઉન્સ બેક કર્યું તો એ મૂવ થોડો ફાસ્ટ હશે. બરાબર, આ યાદ રાખજો. જો આની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું તો આને આપણે ડાયરેક્ટ નહીં, હપ્તે નહીં તો ડાયરેક્ટ પણ ભૂલી જશું જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી. અથવા તો મિનિમમ 30, 32 કે 25 ની આજુબાજુ કે 35 ની આજુબાજુ ક્યાંય રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર નીકળે, આ સેટઅપ થાય તો જ આપણે આમાં મગજ મારશું. પેલો ટાર્ગેટ 72 અને બીજો આ ક્લોઝિંગ એના માટે. બાકી એક જ કન્ડિશન કે જો મોર્નિંગમાં આ એરિયામાં આવીને સપોર્ટ લેતું દેખાય તો પેલો ટાર્ગેટ આ હાઈ અને બીજો 139. બરાબર, તો અહીંયાથી લગભગ કેપિટલ 2x થઈ જાય. પણ આ જગ્યા ઉપર તમને કઈને લઈને બેસાડીને જવું જોઈએ તો અને તો જ, બાકી નહીં. બરાબર, ઉપર ગેપ અપ ઓપન થઈ જાય તો પુલબેક મારવા દેજો આ એરિયામાં, અહીંથી કન્ટિન્યુએશન. બરાબર, તો એમાં ટોપ ઉપર એટલા પોઈન્ટ મળશે નહીં, 30-40 પોઈન્ટમાં ખુશ રહેવાનું. તો બે જ ઓપોર્ચ્યુનિટી છે. અને ત્રીજી મેં તમને કીધી કે આ એરિયામાં 25-30 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લે, રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે તો કરી શકાય. 24,400 ના પુટમાં શું થઈ શકે? તો સૌથી બેસ્ટ એન્ટ્રી કે એક વખત આને નીચે બ્રેક કરે અને ફરી ઉપર આવીને નીકળે. બરાબર, અથવા તો નીચે જ ઓપન થાય અને ફરી આ ક્લોઝિંગની ઉપર ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આ 95 ની આજુબાજુ આવે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 119, બીજો 142 અને ત્રીજો 170. આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. સેકન્ડ પોસિબિલિટી, મોમેન્ટમમાં ડાયરેક્ટ ડાઉન જ ઓપન થાય અને 70 ની ઉપર જઈને ક્લોઝ કરે તો ફરી એનું એક રિટ્રેસમેન્ટ આવવા દેજો અને ત્યાંથી પેલો ટાર્ગેટ 100 અને 100 ને જો બ્રેક કરી દે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો અહીંયાથી કન્ટિન્યુએશન માટે જઈ શકીએ. બરાબર, તો બે જ ઓપોર્ચ્યુનિટી છે આની અંદર. યા તો અને નીચે બ્રેક કરે, ફરી ઉપર નીકળે, રિટેસ્ટ મારે અને કન્ટિન્યુએશન માટે જતું રહે. યા તો આને નીચે તોડે અથવા તો નીચે જ ઓપન થાય, ઉપર આવીને ક્લોઝ કરે, રિટ્રેસમેન્ટ મારે અને કન્ટિન્યુએશન માટે જઈ શકાય. પેલો ટાર્ગેટ 100 અને બીજો 119. બરાબર, તો મગજમાં ફિટ કરી લેજો આ વસ્તુ. સેન્સેક્સ એક્સપાયરીના 2 પ્રીમિયમ જોઈ લે કે ભાઈ એની અંદર શું થઈ શકે. મોમેન્ટમ પ્લેની અંદર જો માર્કેટ ફ્લેટ ઓપન થયું અને આ પ્રીમિયમ જો તમને 72 ની આજુબાજુ મળે તો અહીંયાથી એક મોમેન્ટમ પ્લે કરી શકાય. પેલો ટાર્ગેટ 140 મતલબ કે 2x અને આની ઉપર નીકળું તો 245 અને 315 ના ટાર્ગેટ ઓપન છે. પણ મોમેન્ટમમાં જ્યાં સુધી જાય ત્યાં સુધી મોમેન્ટમ બ્રેક, ટ્રેડ એક્ઝિટ. બરાબર, સેકન્ડ પોસિબિલિટી, આની ઉપર જ ઓપન થઈ જાય આ એરિયામાં તો પછી એને 140 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેવા દેજો ને અહીંથી કન્ટિન્યુએશન માટે જઈ શકાય. પેલો ટાર્ગેટ 245, બીજો 315 ને ત્રીજો 385. બરાબર, તો આ બે જ કન્ડિશન છે કોલમાં. પુટની અંદર સમજી લ્યો, જો મોર્નિંગમાં આ એરિયામાં નીચે ઓપન થયું, અહીંથી આમ ઉપર આવીને આ ક્લોઝિંગની ઉપર ક્લોઝ કરી દે તો રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 160, બીજો 244 અને ત્રીજો 314. બરાબર, 3 ટાર્ગેટ માટે જઈ શકાય. ઓલમોસ્ટ 280 આજુબાજુ તો આ પ્રીમિયમ જઈ શકે. સેકન્ડ પોસિબિલિટી, આ રીતના ઉપર આવીને ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે આ એરિયામાં. બરાબર, તો અહીંયાથી એક કન્ટિન્યુએશન માટે જઈ શકાય. બરાબર, તો આ બે ઓપોર્ચ્યુનિટી છે. મળે તો કરવાનું છે, ન મળે તો નથી કરવાનું. બરાબર, તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે, પ્રોફિટ કર્યો, લોસ કર્યો, જે કંઈ પણ કર્યું એ કોમેન્ટમાં જણાવજો. બરાબર, અને જે મિત્રોએ હજી પણ ઇન્ડિયા બુલ્સમાં એકાઉન્ટ ઓપન નથી કર્યું તે ટેલિગ્રામની અંદર લિંક આપેલી છે, એ ટેલિગ્રામ લિંક ઉપરથી જોઈન કરી લેજો. બીજું કે જે મિત્રો જૂના હતા અને ટેલિગ્રામમાં આપણી સાથે જોઈન નથી તે મિત્રો માટે ડિસ્ક્રિપ્શનની અંદર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણી ટેલિગ્રામ ચેનલની લિંક શેર કરું છું. સાથે 72 260
18,065. આ નંબર ઉપર જો તમે ખાલી એક હાઈ લખીને પણ મેસેજ કરશો ને, બરાબર, તો પણ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલની લિંક શેર કરી દેવામાં આવશે. તો બધા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો, બરાબર, અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.